દિવેલાના ભાવમાં ચાલુ વર્ષે કડાકો થતા ખેડૂત વર્ગ છેલ્લા કેટલાક સમયથી ચિંતિત બન્યો હતો, ત્યારે છેલ્લા 15 દિવસમાં ક્વિન્ટલે રૂપિયાનો ભાવ વધારો થતા ખેડૂતો મલકાઈ ઉઠ્યા છે। આ ભાવ વધારાની તેજીને જોતા ખેડૂતો પણ અત્યાર સુધી સંગ્રહી રાખેલ દિવેલાનો જથ્થો બજારમાં ઠાલવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના ઘણા ખરા ખેડૂતો રોકડિયા પાક તરીકે દિવેલાની ખેતીને પ્રાથમિકતા આપતા હોય છે। ચાલુ વર્ષે દિવેલાના ભાવમાં કડાકો થતા ખેડૂતોને નુકસાન થવાના વર્તાવો થાય છે। આ પરંતુ છેલ્લા 15 દિવસમાં દિવેલાના ભાવમાં તેજી નોંધાતા ખેડૂતોમાં હર્ષ ફેલાયો છે। ક્વિન્ટલ દીઠ રૂપિયા કરતાં પણ વધારે થતા જે ખેડૂતોમાં દિવેલાનો પાક સંગ્રહી રાખ્યો હતો અને વેચવા માટે ખેડૂતો બજારમાં દેખાઈ રહ્યા છે। આ તેજી આગામી દિવસોમાં પણ જળવાઈ રહે તેની આશા પણ વેપારીઓ તથા ખેડૂતો સેવી રહ્યા છે। પહેલા દિવેલાનો ભાવ માને 700 રૂપિયા હતો, જ્યારે આજે 800 રૂપિયાનો ભાવ પડી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની અંદર એરંડાની આવક છેલ્લા 20 દિવસથી બહુ જ કપાઈ ગઈ છે। છેલ્લા 15-20 દિવસમાં એરંડાનો ભાવ 500 રૂપિયા ક્વિન્ટલે વધી ગયો છે। જનરલ 700-710-20ની બજાર હતી તે હાલ 850-800ની આજુબાજુ પડે છે। તે એક મહિનાની અંદર થી 15-20 દિવસના ગાળાની અંદર આ એરંડાનો ઉછાળો 500 રૂપિયાનો આવેલો છે અને જનરલ આવક જોતા હાલ આવકનો બહુ ઘટાડો છે અને અગાઉ પણ જો વાયદાના બજારોની પહેલા દિવસથી ખેડૂતો દિવેલાના ભાવને લઈ વિચારોમાં રહેતા હતા। ત્યારબાદ વરસાદે પણ પાકને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે પાકમાં ઉતારો પણ ઓછો થતો હતો અને માલોની આવકોમાં ઘટાડો નોંધાયો હતો। પરંતુ છેલ્લા 15 દિવસથી ભાવ વધવાની માર્કેટમાં દિવેલા વેચવા માટે ખેડૂતો બજારમાં આવી રહ્યા હતા અને ક્વિન્ટલે 500 રૂપિયાના ભાવ વધારો થતા વેપારીઓના મત મુજબ આ ભાવ વધારો હાલમાં ઘટાડો જોવા મળે છે અને આ તેજીના દિવસોમાં વધુ જોર પકડી શકે તેવી શક્યતા પણ જણાઈ રહી છે। 500 રૂપિયા જે વધવાનું કારણ કે હાલ બજારની અંદર માલની આવક ઓછી, બીજું કે વરસાદ પડવાથી માલનો પણ બગાડ થયો, ખેડૂત આવક અહીં માલ ઓછો લાવે છે, વિદેશની ડિમાન્ડ બી સારી નીકળી છે અને સાથે સાથે ક્વોલિટી બી આ વર્ષે બહુ સારી છે। પ્રમાણની અંદર માલો થોડા ઓછા છે અને આગળ જતાં કંઈક તેજી સારી એવી દેખાઈ રહી છે। દિવેલાના ભાવમાં તેજીમાં દિવસો આવતા ખેડૂતો વર્ગ હરખાઈ ઉઠ્યો છે, ત્યારે આગામી દિવસોમાં નિકાસ પણ ઝડપી બનવાની શક્યતાઓ વધી ગઈ છે। ખેડૂતો સંગ્રહેલો દિવેલાનો ભાવ માટે આશાવાદી બન્યા છે અને આગામી દિવસોમાં ખેડૂતોને સુકન લાવશે તેવું જણાઈ રહ્યું છે। અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી।